સુરતની બે દીકરીઓ ખાસ ઘીના કમળ બનાવી રહી છે। દાદાજી સ્વર્ગસ્થ પ્રાણલાલ કાપડિયાએ શરૂ કરેલી પરંપરા પૌત્રી નિષ્ઠા અને ખુશીએ ચાલુ રાખી છે। પ્રોફેશનલ ડિગ્રી મેળવી ચૂકેલી દીકરીઓ શિવરાત્રી પહેલા ખાસ તૈયારી કરી રહી છે। દાદાએ વર્ષો સુધી સુરતના શિવ મંદિરો માટે ઘીના કમળ બનાવ્યા હતા અને દાદાની ઈચ્છા અનુસાર તેમના અવસાન બાદ પણ આ બહેનોએ પરંપરા ચાલુ રાખી છે। હાલમાં તેઓ સુરતના 15 જેટલા મંદિરો માટે ભવ્ય ઘીના કમળ તૈયાર કરી રહી છે, જે ઘીના કમળ ઉપર મહાદેવ અને પાર્વતીનું ચિત્ર સુંદર રીતે ઉપસી રહ્યું છે। દાદા તો એકદમ પંક્ચ્યુઅલ હતા, એમને એમની વસ્તુઓ બધી પ્રોપરલી જોઈતી હતી। એવી જ રીતે જે દાદા અમને શીખવું ઘીના કમલ કરવાનું, પેઇન્ટિંગ કરવાનું, ત્યારે કલર્સ બધું એકદમ પ્રોપર જે એ કરતા તેવી જ રીતે ટ્રેડિશનલ મેથડથી કરતા એમને અમને શીખવ્યું। અને દાદા વગર અમારું આ પહેલું વર્ષ છે। દાદાની એવી ખૂબ જ ઈચ્છા હતી કે એ નહીં હોય ત્યારે પણ એમનું આ કામ થવું જોઈએ, ઓછું સ્મોલર સ્કેલ પર પણ તો પણ આ કામ ચાલુ રહેવું જોઈએ। એટલે હું નિષ્ઠા અને મારી બેન ખુશી ને અમારી સાથે જોડાયેલા 2-3 જણ અમારા બધાની એવી જ ઈચ્છા હતી કે અમે આ કરીએ ને દાદાના આશીર્વાદ હંમેશા અમારી સાથે રહીને અમે ભગવાનનું કામ કર્યા કરીએ। હર હર મહાદેવ। દાદાના બહુ જ વિશ હતી કે એમનું આ કામ કન્ટિન્યુ રહે। ધો દાદા એક્સપાયર થયાના જે 6 મંથ્સ થયા અને આજે આ ફર્સ્ટ મહાશિવરાત્રિ છે વિધાઉટ હિમ, એમના વગર, બટ અમે આ કામ અટકાવ્યું નથી। મહાદેવ દાદાની અને મારા દાદા પ્રાણલાલ દાદાની કૃપાથી અમે લોકોએ આ વર્ષનું પણ શિવરાત્રિનું કામ કર્યું છે। તમે જોઈ શકો છો અમે બહુ જ ફાઇન પેઇન્ટિંગ્સ બનાવ્યા છે ને જેવી દાદાની વિશ હતી એવી જ રીતે અમે બધું કર્યું છે। એમને જેવું કલર્સ ગમતા હતા, જેવા પિક્ચર્સ ગમતા હતા, એ જ રીતે અમે બધું કર્યું છે અકોર્ડિંગ ટુ હિઝ વિશ। અને વી રિયલી પ્રે કે અમે એવરી યર કરતા રહીએ કામ અને અમે પણ અમારા ચિલ્ડ્રન્સને પાસ ડાઉન કરીએ।